અમરેલી જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જાફરાબાદ અને આસપાસના કોસ્ટલ બેલ્ટમાં વહેલી સવારથી જ ભારે વરસાદ શરૂ થતા મિતિયાળા, વંઢેરા, કડિયાળી, નાગેશ્રી અને બાબરકોટ ગામોમાં જનજીવન પ્રભાવિત બન્યું છે। જાફરાબાદના ધારાબંદર વિસ્તારમાં વરસાદી પાણી ઘૂસતા પરિસ્થિતિ વધુ ગંભીર બની છે। ભારે વરસાદના કારણે નદી નાળા છલકાયા છે અને નીચાણવાળા વિસ્તારો તેમજ ગ્રામ્ય રસ્તા પર પાણી ફરી વળતા ખેતરો બેટમાં ફરી વળ્યા છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ધારાસભ્ય હીરા સોલંકી સ્થળ પર પહોંચ્યા હતા અને સ્થાનિક લોકોને સલામત સ્થળે ખસેડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી। સાથે જ ફૂડ પેકેટની વ્યવસ્થા કરી લોકોને રાહત આપવામાં આવી છે। ધારાસભ્યએ સોશિયલ મીડિયા મારફતે લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે। અને જ્યાં જ્યાં જે ગામડાઓમાં મુશ્કેલી હોય એ મુશ્કેલી હેલ્પલાઇન દ્વારા અમે મારા ફેસબુક પર પણ મૂક્યું છે, એટલે એમાં પણ આપ મદદરૂપ થવા માટે આપ અમને જાણ કરો અને જ્યાં જ્યાં મુશ્કેલી હોય ત્યાં અમારા સંપર્ક કરો। એ આપ સૌને ધારાસભ્ય તરીકે, જનપ્રતિનિધિ તરીકે આપ સૌને મારી વિનંતી। જય શ્રી રામ।